हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે બનાવવાના છીએ એક અલગ જ રેસીપી જે તમે જોઈ હશે। તો જુઓ કે એના માટે ભાખરી જેવો આપણે સરસ લોટ બાંધી દીધો છે અને વઘાર માટે મેં અહીંયા તલ અને વરિયાળી અને જીરું નાખ્યું છે। તો આ રીતે એને વઘારને સારી રીતે સાંતળવાનો છે। ત્યાર પછી એમાં હિંગ એડ કરીશું અને સારી રીતે એને સાંતળી જાય એટલે પછી મેં પહેલેથી બોઇલ કરી અને બટેકા રાખેલા છે, તો આપણે બટેકા એડ કરવાના છે। તો મિત્રો એમાં કેવું છે, પહેલાં આપણે આદુ અને મરચાંની અને લસણની પેસ્ટ છે એ મેં અહીંયા એડ કરી છે। વસ્તુનું ધ્યાન રાખવાનું છે આમાં ખાસ કરીને કે આનો ટેસ્ટ આપણે અલગ જ બનાવવાનો છે, નહીં સમોસા નહીં કચોરી, અને અલગ જ બનશે અને આનો ટેસ્ટ બધાને બહુ ગમે છે। દહીં અને સોસ જોડે ખાવાનું એકદમ મજા આવે છે, કચોરીથી પણ અલગ આનો ટેસ્ટ લાગે છે। તો હવે આપણે એની અંદર બટેકા એડ કરીશું જે મેં પહેલેથી બોઇલ કરી રાખ્યા છે। તો આ રીતે બટેકા એડ કરી અને પછી એને આપણી બધા મસાલા કરવાના છે, રેગ્યુલર મસાલા, અને મેં અહીંયા ભાજી પાવનો મસાલો નાખ્યો છે અને થોડીક ખાંડ નાખી છે એટલે એનો અલગ જ ટેસ્ટ આવશે। તો સારી રીતે હવે આપણે એને વણી લેવાના છે, નથી સમોસાના શેપમાં વણવાના કે નથી કચોરી ટાઈપમાં કે નથી આલુ પરોઠાના ટાઈપમાં, આપણે અલગ જ શેપ બનાવવાના છીએ। તો આ રીતે બંને પટ્ટી પાડી લેવાની છે સારી એવી। હવે આપણે શું કરીશું કે એક પટ્ટીને આ રીતે સારી રીતે ગોઠવી દઈશું। હવે બીજી પટ્ટી જે છે એના જેવડી છે એને પણ સારી રીતે ગોઠવી લઈશું। વચ્ચે વધારે જાડું ના થઈ જાય અને સરખું તળાય અને કાચું ના રહી જાય એના માટે વચ્ચે આપણે થોડું વેલણ ફેરવી લઈશું અને વચ્ચોવચ્ચ આપણે જે પૂરણ બનાવ્યું છે એને આપણે ભરી લેવાનું છે। આ રીતે મસ્ત ચોરસ બનાવી દેવાનું છે અને પછી આ બધા વારાફરતી ભાગ છે ને ટર્ન બાય ટર્ન આપણે એને આ રીતે કરવાના છે ભેગા, અને આ રીતે મસ્ત એનું વાળી દેવાનું છે સારું એવું। તો જુઓ કેટલું મસ્ત મજાનું બની ગયું છે, ક્યાંય પણ પ્રેસ ના થાય ને એ રીતે મેં એને વાળ્યું છે। અને કદાચ પ્રેસ થાય એવું હોય ને તો આમ ચપટીથી સરખું કરી લેવાનું છે। આને પાણી ચોપડવાની જરૂર નહીં પડે કારણ કે આપણે ઘઉંનો લોટ છે। તો આ રીતે તળી લઈશું, પણ થોડી વાર રહેવા દેવાનું, તરત તળવાનું નથી, અને બધા બનાવી લેવાના અને પછી છેલ્લે જે પહેલો બનાવેલો હોય ને ત્યાંથી તળવાનું ચાલુ કરવાનું, એટલે બસ આ રીતની રેસીપી બની જશે। આને દહીં અને સોસ સાથે મસ્ત મજા આવે છે ખાવાની અને બાળકો સારી રીતે ખાઈ લે છે। ઉનાળામાં ચોક્કસ બનાવો, સારી એવી રેસીપી છે પ્લીઝ। અને લાઇક શેર કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, આટલા સરસ વિડીયો બનાવું છું, લાઇક શેર કે સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? હવે જો મેં અંદર પ્લેટિંગ કર્યું છે એની અંદર મેં થોડું મોળું દહીં છે એની અંદર થોડી ખાંડ એડ કરી હતી અને સોસ છે, તો આપણે એને સારી રીતે મિક્સ કરી અને આ રીતે ખાવાનું બહુ મસ્ત લાગે છે। ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું, બાય।